મધ્યમ વર્ગની જિંદગી. ક્યારેક એમ થાય છે કે મધ્યમ વર્ગની જિંદગી આમ જ પૂરી થઈ જશે. કાલે સાંજે હું થોડો વહેલો ઘરે આવવા નીકળ્યો. રસ્તામાં શાકભાજીની માર્કેટ ઘર પાસે ભરાઈ છે. ત્યાં મારી પત્ની ઘરેથી ચાલતી ચાલતી શાક લેવા રોજ આવે. મને થયું એ ઊભી હોય તો તેને બેસાડીને ઘેર લઈ જાઉં. તેને ચાલવું નહીં. મેં એક્ટિવા ઊભું રાખ્યું. આજુબાજુ નજર કરી. મારી પત્ની ક્યાંય દેખાણી નહીં. મેં એક્ટિવા ચાલુ કર્યું. ત્યાં મારી નજર પાણીપુરી વાળાના ખૂણે ઉપર પડી. મારી પત્ની ઊભી ઊભી પાણીપુરી ખાતી હતી. દોસ્ત, એટલી સ્વાદથી, લિજ્જત અને આનંદથી પાણીપુરી ખાતી હતી કે આવો તેના ચહેરાનો ભાવ કે આનંદ તો હું તેને આમ મોંઘી હોટલમાં જમવા લઈ જાઉં ને ત્યારે પણ જોયો નહોતો. તેના ચહેરા પરનો નિર્દોષ આનંદ જોઈ મને તેને ડિસ્ટર્બ કરવી યોગ્ય ના લાગ્યું. મેં મારું એક્ટિવા બંધ કરી તેના ભોળા ચહેરાને હું નિરખતો રહ્યો. તેણે પાણીપુરીનો રાઉન્ડ પૂરો કર્યા પછીની છેલ્લી મસાલા પૂરી માંગી અને તૃપ્ત થયાનો આનંદ લીધો. એટલે મેં એક્ટિવા ચાલુ કર્યું અને તેની બાજુમાં જઈ ઊભો રહ્યો. અચાનક મને જોઈ હસતા હસતા મોઢું ડૂબતા બોલી, આજે વહેલા વહેલા? હા, આજે વહેલો છૂટ્યો. ચાલ, સ્કૂટરની પાછળ બેસી જા, તારે ચાલવું નહીં. અમે ઘરે પહોંચ્યા. હું બૂટ કાઢતા હસી પડ્યો. એટલે મારી પત્ની બોલી, હસવાનું શું એમાં? હું રોજ થોડી પાણીપુરી ખાઉં છું. તમારી જાણ માટે 10 રૂપિયાની જ પાણીપુરી મેં ખાધી છે. રોજ શાકની લારી લારીએ ફરી તમારા રૂપિયા બચાવું છું તો કોઈ વખત આનંદ કરવાનો મારો અધિકાર નથી? એ નિર્દોષપણે બોલતી રહી તેમ તેમ મારી આંખોમાંથી આંસુ પડતા રહ્યા. અરે તેમાં રડો છો શું? આજથી પાણીપુરી ખાવાનું બંધ. મારી પત્ની બોલી. અરે ગાંડી, મને દુઃખ એ વાતનું નથી કે તે પાણીપુરી કેમ ખાધી. દુઃખ એ વાતનું છે કે આટલા વર્ષના લગ્ન જીવન પછી પણ હું એ ન જાણી શક્યો કે તને પાણીપુરી આટલી બધી ભાવે છે. આવ, બેસ મારી બાજુ. આજે વહેલું આવવાનું કારણ તું મને પૂછતી હતી ને? યાદ છે ગયા ઉનાળે તે કીધું હતું ગરમી બહુ લાગે છે, એસી હોવું જોઈએ. મેં કીધું તું કે એસી નું બિલ બહુ આવે. તે કીધું તું કેટલું આવે? મેં કીધું મહિને 2-3 હજાર રૂપિયાથી વધારે આવે. તે કીધું તમને કદી ઉનાળામાં હિલ સ્ટેશન પર ફરવા લઈ જાઓ એવી જીત તો કદી પકડતી નથી. ત્યાં તમારે એક દિવસની હોટલનું ભાડું 3,000 કે 4,000 રૂપિયા આપવું પડે તો અહીં ઘરમાં મહિનાના 3,000 એસી પાછળ ખર્ચી ના શકો. તારી વાત મેં ગંભીરતાથી વિચારી હતી અને સાચી પણ લાગી હતી. એટલે જાન્યુઆરીમાં આવેલ લીવ એન્કેશમેન્ટના રૂપિયામાંથી મેં એસી લખાવી દીધું છે. આજે એસી ફિટ કરવા આપણા ઘરે આવે છે. મારી પત્ની મને ભેટી પડી. મેં ચૂકવેલ એસીની કિંમત તો તેની પ્રેમ ભરી નજરની સરખામણીમાં શૂન્ય હતી. મારો કહેવાનો મતલબ એ જ છે કે ઘણીવાર મોટી મોટી મહત્વાકાંક્ષા રાખવા કરતા નાની નાની વસ્તુમાંથી આનંદ મેળવતા શીખવું જોઈએ. કોઈ વખત પાણીપુરીની લારીએ ઉભા રહી, કોઈ વખત રસ્તા ઉપર ઉભા રહી બરફનો ગોળો ચૂસતા રહીને જિંદગીની પડે પડનો આનંદ લૂંટતા રહીએ. રૂપિયાને આપણી આત્મીયતા અને નિખાલસતા સાથે કોઈ સંબંધ નથી. બાકી દોસ્ત, ઈચ્છાઓ તો કદી શહેનશાહોની પણ પૂરી નથી થઈ. कुछ पाकर खोना है, कुछ खोकर पाना है. जीवन का मतलब तो आना और जाना है. 2 पल के जीवन से एक उम्र चुरानी है. तुम और कुछ भी नहीं, तेरी मेरी कहानी है. સાંભળતા સાંભળતા તમને પણ ગાવાનું મન થયું કે નહીં? બસ ત્યારે ગાતા જાઓ અને આવી સરસ વાતો બધા સાથે શેર કરી અને બધાના જીવન આનંદિત કરતા જાઓ. કેવી લાગી તમને આ વાર્તા એ જરા કોમેન્ટ સેક્શનમાં પણ જણાવજો. વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.